શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. નવધા ભક્તિ શું છે? નવધા ભક્તિ આ શ્લોક ખૂબ સ્પષ્ટતાથી સમજાવે છે કે 9 પ્રકારે ઈશ્વરને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. પણ ખરા અર્થમાં એવા કોઈ દાખલા છે ખરા કે જેના આધારે આપણે એવું સ્પષ્ટ રૂપે સમજી શકીએ કે આ માર્ગ તરફ આ વ્યક્તિએ કે આ દેવ સ્વરૂપે એમને પૂજિત કર્યા અને આ જગ્યાએ એ પહોંચ્યા? હા, એના તમામના ખૂબ ઉત્તમ દાખલા અને ઉદાહરણો પૂરા પડી રહ્યા છે. તો સૌથી પહેલી ભક્તિ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ બોધ કોને કરાવ્યો હતો? જ્યારે રામા અવતારમાં ભગવાન રામજી પંપાસુર સરોવરના કિનારે જ્યારે પહોંચે છે અને ત્યાં ભક્ત શિરોમણી શબરી એમની સેવા કરી રહ્યા છે અને જ્યારે પ્રશ્ન એટલે કે વાર્તાલાપ થાય છે, સત્સંગ થાય છે, અને એ વખતે પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન રામ પોતાના શ્રી મુખેથી શબરીજીને આ જ્ઞાન આપી રહ્યા છે કે નવધા ભક્તિ શું છે, હું તમને કેવી રીતે મળી શકું અથવા કયા કયા માર્ગ થકી તમે મને પ્રાપ્ત કરી શકો છો, એ વિશે ભગવાન પોતાના શ્રી મુખેથી કહી રહ્યા છે. અને ત્યાં આ શ્લોક જોવા મળે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ એટલે સૌથી પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. કોને કરી આ ભક્તિ અને કેવી રીતે? તો સૌથી પહેલી શ્રવણ ભક્તિનો કોઈ શ્રેષ્ઠ દાખલો હોય તો એ છે પરીક્ષિત મહારાજ. આ દુનિયામાં 2 વ્યક્તિઓને સૌથી પહેલા ખબર પડી હતી કે મૃત્યુ નજીક છે. એના પછીની એમની જે ક્રિયાઓ હતી એના આધારે એમનું જીવન બદલાયું. સૌથી પહેલું પરીક્ષિત મહારાજ. એમને ખબર પડી કે 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને મારું મૃત્યુ નક્કી છે. એટલા માટે સીધા ગુરુના ચરણોમાં બેસે છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરે છે અને શ્રવણના માધ્યમથી એમને મુક્તિ મળે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. બીજી ભક્તિનું નામ છે કીર્તન ભક્તિ. કોને કરી આ કીર્તન ભક્તિ? સુખદેવજી મહારાજે. અને બીજો દાખલો લેવા જઈએ તો નારદજી સતત કીર્તન નારાયણ નારાયણ શબ્દોનું સંભાળણું એમના મનમાં ગુંજ્યા કરે છે. સુખદેવજી મહારાજે એ સ્મરણ ગર્ભસ્થ અવસ્થામાં પણ કર્યું હતું અને એટલા માટે જેવો જન્મ થાય છે તરત જ એ સંન્યાસ લેવા માટે તત્પરતા દાખવે છે. પહેલા તો જન્મ લેવા માટે જ તૈયાર નથી, પણ મા પીડામાં છે, પિતા ચિંતામાં છે અને એટલા માટે પ્રસવ કરીને તરત સંન્યાસ તરફ દોટ મૂકે છે. તો એ કીર્તન ભક્તિ છે. મીરાબાઈને યાદ કરો, કેવળ કીર્તનના માધ્યમથી એમને ઈશ્વરને પ્રાપ્ત કર્યા. તો આ કીર્તન ભક્તિ બીજા નંબરની ભક્તિ છે. ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે સ્મરણ ભક્તિ. ઈશ્વરનું સ્મરણ, સતત સ્મરણ, જપાજપ, અજપાજપ, મંત્ર દ્વારા જપ, ગુરુ દીક્ષા દ્વારા જપ અને ઈશ્વરનું સતત સ્મરણ. કોહમ સોહમ, આ નાદ જે શ્વાસે શ્વાસે લેવાઈ રહ્યો છે, ઈશ્વર મળે છે. તો કોણે કરી? ધ્રુવજી અને પ્રહલાદજી. ધ્રુવ કેટલા દિવ્ય 4 મહિનાના અંતરાલમાં જે 5 વર્ષનું નાનું બાળક છે એને ભગવાનને આબદ્ધ કરી દીધા પૃથ્વીલોક પર આવવા માટે. સમગ્ર સૃષ્ટિ જેના તપથી ચલાયમાન થવા લાગી અને જેની શક્તિ એટલી પ્રબળ થઈ કે એની ભક્તિને અનુસરીને ભગવાન જાતે દોડતા આવ્યા. એ ગરુડગામી થઈને આવ્યા. કેમ આવ્યા? તો એક બાળકની સ્મરણના કારણે થઈને, એક બાળકની સ્મરણની શક્તિના કારણે થઈને અને એની ભક્તિના કારણે. ચોથા નંબરનો જે રસ્તો છે એ છે પાદ સેવનમ. ભગવાનના પગની સેવા કોણ ના કરે? આ તો દુનિયાનો અદ્ભુત ભાગ છે. આ દુનિયાનો અહો ભાગ્ય છે કે ભગવાનના ચરણોની સેવા કરવાનો આપણને મનુષ્ય રૂપે મોકો મળ્યો છે. અને એમાં જો શ્રેષ્ઠ કોઈ દાખલો આપણે લેવો હોય તો એ છે મા ભગવતી લક્ષ્મીજી. એ પાદ સેવનનો સૌથી શ્રેષ્ઠ દાખલો છે. વિચાર કરો, જે સતત ચલાયમાન છે, પાણીના ઉપર પડપોટો થયો હોય અને કેટલી વારમાં ફૂટી જશે એ નક્કી નથી કરી શકતા, એમ દરેક જગ્યાએ લક્ષ્મી વહ્યા કરે છે અને છતાંય ભગવાનની સેવામાં અનુરત રહે છે. માર્ગ છે. 5મા નંબરનો માર્ગ છે અર્ચન. ઈશ્વરનું સાનિધ્ય લેવું, અર્ચના કરવી, આરાધના કરવી, એની તપશ્ચર્યામાં રત રહેવું. અને એ તપશ્ચર્યામાં રત રહેવામાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાખલો હોય તો એ છે પૃથુ મહારાજ. પૃથુ મહારાજે જ્યારે આ પૃથ્વીનું, એમના નામ ઉપરથી જ આપણે આ પૃથ્વી ખંડને પૃથ્વી કહીએ છીએ. આ પૃથ્વીના અંડને આપણે પૃથ્વી એટલે જ નામ આપ્યું છે કેમ કે પૃથુ મહારાજની
ખોદાયેલી જગ્યા છે. પૃથુ મહારાજે એના ઉપર હળ ચલાવ્યા છે અને આખી પૃથ્વીને એમને ખોદી અને એના અંદરના જે રસાર્દ તળો છે એને સરખા કરી અને આ ઉર્વરકતા, ફળદ્રુપતા આપણને આપી છે. તો એ અર્ચન છે. ભલે એ ખેતીનું વિજ્ઞાન લઈને આગળ વધી રહ્યા છે, પણ કોના માટે? અન્ય માટે. અને જ્યારે એ અન્ય માટે થઈ રહ્યું છે ત્યારે એ શક્તિ અર્ચન શક્તિમાં પરિણમિત થાય છે અને એ ભક્તિ અમરત્વ દાખલો છે. ત્યારબાદ આવે છે વંદન ભક્તિ. એ વંદન ભક્તિનો શ્રેષ્ઠ દાખલો જો જોવા જઈએ તો અક્રૂરજી એમાં શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થાય છે. જ્યારે કંસ ધનુષ યજ્ઞનો આરંભ કરે છે ત્યારે ખબર છે અક્રૂરજીને કે મારા કહેવાથી જ કૃષ્ણ અને બલરામ મથુરા આવશે. અને કંસને પણ આ જ વ્યવસ્થાની ખબર છે, એટલા માટે અક્રૂરજીને જ મોકલે છે. પણ સતત ચિંતનમાં અને ચિંતામાં રહે છે કે હું કરું તો શું કરું? આ નાના કુમળા શરીરને મારે કંસને સોંપવાનો છે. અને વારે વારે ઈશ્વરનું સ્મરણ કરે છે, વંદન કરે છે. અને એ વખતે જ્યારે માં યમુનાના કિનારે એ સ્નાન કરવા માટે જાય છે ને ત્યાં રથમાં બેઠેલા કૃષ્ણ અને બલભદ્રજી એમને પાણીમાં વિષ્ણુ રૂપે દેખાય. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો જે સાતમી ભક્તિ છે એ દાસ્ય ભક્તિ છે. અને એ દાસ્ય ભક્તિમાં કોઈ શ્રેષ્ઠ દાખલો જો આપણે વિચાર કરતા હોઈએ તો એ છે હનુમાનજી મહારાજ. ભગવાનની સેવામાં અહર્નિશ તત્પરતા સાથે ખડા પગે રહેનાર એટલે હનુમાનજી મહારાજ. પણ ખરેખર શું હનુમાનજીની ભક્તિથી આગળ પણ કોઈની ભક્તિ છે ખરા? હા છે, જેનું નામ છે ભરતજી. દાસ્ય ભક્તિ કોને કહેવાય? અહીંયા વિચાર કરો કે જે પોતાના સ્વામી છે ભરતજી, રામજીને પોતાના સ્વામી ગણે છે. અને રામજી જો પોતાના સ્વામી છે અને એ વનવાસમાં છે અને જમીન ઉપર સૂઈ જાય છે તો દાસ એમના સમકક્ષ ના સૂઈ શકે. અને એટલા માટે નંદીગ્રામમાં ભરતજી 14 વર્ષ સુધી એક ખાડો ખોદાવડાવ્યો છે અને એના અંદર જ જમીનના ઊંડાણના ભાગમાં જઈને જ સૂવે છે. આનાથી મોટી ભક્તિ કોઈ કરી જ ના શકે. એના પછી આવે છે સખ્ય ભક્તિ, જે 8મા નંબરની ભક્તિ છે. 8મા નંબરનો માર્ગ છે, 8મા નંબરની કેડી છે. આ 5 આંગળીઓ જેમ હથેળીમાં મળે છે એમ કોઈ પણ રસ્તો આમાંથી ભગવાન તરફ તમે વાળો છો તો એ છેલ્લે તો ઈશ્વર સુધી જ જાય છે. એમ જે સખ્ય ભક્તિ છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાખલો છે તો એ અર્જુન છે, જેને સમજાવવા માટે થઈને ભગવાને ગીતાનું અમૃત આપ્યું. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો સખ્ય ભક્તિમાં બીજું કોઈ આવતું હોય તો એ સુદામા છે, જેના માટે દ્વારિકાનો નાથ ખુલ્લા પગે દોડતો દોડતો રસ્તા ઉપર પગમાં વાગતા હોય છે કાંકરા અને પથ્થરો અને સાથે કાંટા, તો પણ એ ખુલ્લા પગે દોટ મૂકીને પોતાના મિત્રને મળવા માટે અને મદદ કરવા માટે દોડ્યા છે. એનાથી આગળ જે 9મી ભક્તિ છે, જે સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે, એ છે આત્મનિવેદન. પોતાની જાતને ભગવાન માટે સમર્પિત કરી દેવી. અબ સौंप दिया इस जीवन का सब भार, तुम्हारे हाथों में है जीत, तुम्हारे हाथों में है हार, तुम्हारे हाथों में. અને એ જે ભક્તિ જેને કરી છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાખલો હોય તો એ છે બલિરાજા, જેમને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થાય છે અને ત્યારે બલિરાજા જોઈ રહ્યા છે કે 2 પગમાં તો પૂરું બ્રહ્માંડ ભગવાને માપી લીધું છે, હવે ત્રીજો પગ ક્યાં રાખવો? અને ત્યારે બલિરાજા પોતાનું માથું નમાવે છે અને ભગવાનને કહે છે કે હજી આ જે મારો અહમ છે એ બાકી છે. અને એના ઉપર ભગવાન પગ મૂકે છે. એ છે આત્મનિવેદન અથવા આત્મ અર્પણમ. અને ત્યાં જો બીજો એવો દાખલો જોવા જઈએ તો એ નરસિંહ મહેતાનો પણ છે, જેના માટે ભગવાન 51 વાર આ પૃથ્વી લોક પર આવે છે. તમામ ભક્તો એમાં આવી જાય છે. આત્મ બલિદાન જેને આપણે કહી શકીએ તો એમાં મીરાબાઈ પણ આવી જાય છે, ભક્ત ગોરા કુંભાર પણ આવી જાય. અને જ્યારે આ સંવાદ પૂરો થાય છે ત્યારે 9 પ્રકારની ભક્તિ સમજાવ્યા બાદ ભગવાન શબરીને એમ કહે છે કે આ 9 પ્રકારની ભક્તિ હે શબરી તમારામાં છે અને એટલા માટે જ હું મળ્યો છું. તો સૌથી શ્રેષ્ઠ લક્ષણ 9 પ્રકારની ભક્તિના માર્ગ રૂપે, ચાવી રૂપે જો જોવા જઈએ તો કયું છે? પોતાના ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો. જેમ કે મતંગ ઋષિના શબ્દોમાં શબરીને વિશ્વાસ હતો કે રામ આવશે, અને આ શબ્દોના અંદર વિશ્વાસ રાખીને જ્યારે એ બાલ્યાવસ્થાથી શરૂ કરીને જ્યારે ઉંમર થઈ ગઈ ને કમર વળી ગઈ ત્યાં સુધી એ દરરોજ ભગવાનની
આવવાની પ્રતીક્ષામાં પુષ્પ પાથરે છે. અને કહેવાનો અર્થ એ છે કે સતત વિશ્વાસથી એ ઈશ્વરને પ્રાપ્ત કરે છે. આશા કરું છું 9 પ્રકારની ભક્તિ દ્વારા આપણે શક્તિ અનુસાર ઈશ્વરની પ્રેરણા થકી આપણે એ જે માર્ગ ઇંગિત કરે એ માર્ગ ઉપર દોડ્યા જઈએ અને સત્કર્મ સાથે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો.